હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. સ્વાધ્યાયનો 26મો દાખલો. બહુ ધ્યાનથી રકમ વાંચીએ. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે, હવે જે ગતિ થઈ રહી છે ચોક્કસ દિશા એટલે એક જ દિશામાં થઈ રહી છે, ઝડપ સમયનો આલેખ આપેલો છે. તમે જુઓ અહીંયા બાજુમાં આકૃતિમાં તમને ઝડપ એટલે y અક્ષ પર v છે, v એટલે વેગ, ઝડપ આપેલી છે. ઝડપ મૂલ્ય છે, આપણે એક જ દિશામાં ગતિ થાય છે એટલે ઝડપનું મૂલ્ય 0 થી 12 સુધી બદલાય છે એવું આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. અને x અક્ષ પર સમય t છે. તમને પ્રશ્ન કરેલો છે, આલેખ દર્શાવેલો છે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ માટે, 0 થી 10 માટે, 0 સમયથી આલેખ ચાલુ થાય છે અને 10 સેકન્ડ સુધી આલેખ છે. અને t બરાબર 2 થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલું અંતર શોધો. કણ દ્વારા કપાયેલું અંતર આપણે શોધવાનું છે. સમયગાળો a એટલે કે 0 થી 10 સેકન્ડ અને b એટલે 2 થી 6 સેકન્ડ માટે કણની સરેરાશ ઝડપ પણ શોધવાની છે. બે કામ આપણે કરવાના છે. હવે 0 થી 10 સેકન્ડ માટે થોડોક આલેખ સમજી લઈએ. 0 સમયે આલેખ 0 બિંદુ પર છે, એનો મતલબ થયો કે t બરાબર 0 સેકન્ડે ઝડપનું મૂલ્ય 0 છે. એટલે હું આ રીતે લખું છું, t બરાબર 0 હોય ત્યારે ઝડપનું મૂલ્ય v બરાબર 0 થશે. બરાબર. અને ઝડપના મૂલ્યો મીટર પર સેકન્ડમાં છે. પછી જેમ જેમ સમય વધે છે તેમ ઝડપનું મૂલ્ય વધે છે. t બરાબર 5 સેકન્ડ સમય હોય ત્યારે ઝડપનું મૂલ્ય જે છે 12 છે, v બરાબર 12 છે આ બિંદુ આગળ. અને પછી 0 થી 5 માટે તમે એવું કહી શકો કે ઝડપનું મૂલ્ય 0 થી 12 સુધી વધે છે. સમય 0 થી 5 વધે છે, ઝડપ 0 થી 12 વધે છે. અને પછી 5 થી 10 માટે ઝડપનું મૂલ્ય 12 થી ઘટીને પાછું 0 થઈ જાય છે. એટલે t બરાબર 10 માટે ઝડપનું મૂલ્ય v બરાબર પાછું 0 છે. અને 5 માટે v નું મૂલ્ય જે છે 12 મીટર પર સેકન્ડ છે. ખાલી કિંમત લખું છું, એકમ બાજુમાં આપેલો છે મીટર પર સેકન્ડ. બરાબર. એટલે 0 થી 5 માટે પ્રવેગિત ગતિ થાય છે. પ્રવેગિત ગતિ થાય છે એવું આપણને ખબર કેવી રીતે પડે? તો કે વેગ વધે છે, નંબર 1. નંબર 2, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે. 0 થી 5 વચ્ચે સીધી રેખા છે. અને સુરેખ સીધી રેખા જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એ પ્રવેગ જે છે અચળ હોય, એટલે આ અચળ પ્રવેગી ગતિ નો કોન્સેપ્ટ છે. અને 12 થી 0 સુધી વેગ ઘટે છે એટલે 5 થી 10 માટે અચળ પ્રતિપ્રવેગી ગતિ છે, જેમાં પ્રવેગ ઋણ છે અને વેગનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. બરાબર. આ આલેખને આપણે સમજ્યા. હવે 0 થી 10 સેકન્ડ માટેની ગણતરી આપણે સમજીએ. 0 થી 10 સેકન્ડના સમયગાળામાં કણે કાપેલું અંતર આપણે નક્કી કરવું હોય તો 0 થી 10 સેકન્ડમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે અંતર એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય, ઝડપ ગુણ્યા સમય થશે. પણ અહીંયા ધ્યાનથી સાંભળજો, અહીં આલેખ જે છે વેગ વિરુદ્ધ સમયનો સુરેખ છે. પ્રવેગિત ગતિ થાય છે 0 થી 5 સેકન્ડ માટે, 5 થી 10 સેકન્ડ માટે પ્રતિપ્રવેગી ગતિ થાય છે. બરાબર. એટલે આપણે અંતર શોધવા માટે આલેખ નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળનો કોન્સેપ્ટ લઈશું. એટલે આ બિંદુને હું નામ આપી દઉં છું, બ્લેક કલરથી લખું છું, આ ઓ બિંદુ છે, આને એ બિંદુ નામ આપી દઈએ. આ બિંદુ બી થઈ જશે અને આ બિંદુને સી કહી દઈએ. તો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ જે થાય, ઓ એ બી ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ જ આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ છે. અને વેગ વિરુદ્ધ સમય, ધ્યાનથી સમજો, બીજા કોઈ આલેખ માટે આ વસ્તુ લાગુ ના પડે. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ, આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એક આપેલું અંતર થાય. એટલે 0 થી 10 સેકન્ડ માટે જ્યારે આપણે આ કોન્સેપ્ટ એટલે અંતર શોધવું હોય તો આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરી શકીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા ઓ એ બી નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. એટલે અંતર 0 થી 10 સેકન્ડ સમયમાં કણે કાપેલું અંતર s બરાબર થશે ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે s બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થશે. ધ્યાનથી સાંભળજો, આ ક્ષેત્રફળ એ અંતર નથી. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ
એ અંતરના મૂલ્ય જેટલું હોય છે, એટલે અંતરનું મૂલ્ય ક્ષેત્રફળથી શોધીએ છીએ. સો 1/2 પાયો ગુણ્યા વેગ. સો 1/2 ઓબી એ પાયો છે, તમને ધ્યાનથી જે જુઓ તો આકૃતિમાં દેખાય છે ઓબી પાયો છે અને એસી એ વેધ છે, એટલે 1/2 ઓબી ગુણ્યા એસી. હવે ઓબી નું જે મૂલ્ય છે એ 10 છે અને એસી નું જે મૂલ્ય છે એ 12 છે, એટલે 1/2 10 × 12 લખીએ એટલે એસ બરાબર 60 મીટર થાય. બરાબર છે, એટલે 10 સેકન્ડમાં કાપેલું કુલ અંતર 60 મીટર થશે. હવે કણની સરેરાશ ઝડપ આપણે શોધવાની છે. પહેલા તમને કીધું છે, પહેલું પોઈન્ટ પતી ગયો. બીજામાં તમને કીધું છે સમયગાળા એ અને બી માટે, પણ એ માટે સૌથી પહેલા કણની સરેરાશ ઝડપ કેટલી હશે આપણે શોધવાનું છે. તો કણની સરેરાશ ઝડપ એટલે અંતર ભાગ્યા સમય થશે. અંતર ભાગ્યા સમય. અંતર 60 મીટર છે અને સમય 10 સેકન્ડ છે, એટલે આપેલા સમયગાળામાં કણની સરેરાશ ઝડપ થશે વી એવરેજ બરાબર એસ ડિવાઇડેડ બાય ટી. એસ ડિવાઇડેડ બાય ટી ને તમે આવી રીતે લખી શકો અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. અને વી એવી લખ્યું છે, વી એવરેજ છે, સરેરાશ ઝડપ. અને કિંમત લખીએ આપણે તો વી એવરેજ બરાબર થશે 60 ભાગ્યા 10 બરાબર 6 મીટર પર સેકન્ડ થાય. એટલે 0 થી 10 સેકન્ડના સમયગાળામાં સરેરાશ ઝડપનું જે મૂલ્ય છે એ 6 મીટર પર સેકન્ડ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બી સમયગાળા માટે. બી ઓપ્શન માટે ફરી ટી બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલું અંતર શોધવાનું છે. હવે ધ્યાનથી જુઓ, આ 0 સમય છે જ્યાં વેગ 0 છે, એટલે ટી બરાબર 0 સમયે વેગ 0 છે, વી બરાબર 0 છે. અને ટી બરાબર 10 સેકન્ડ સમયે વેગ વી બરાબર પાછો 0 થઈ જાય છે. ટી બરાબર 5 સેકન્ડ સમયે વેગ વી બરાબર 12 થાય છે. હવે ટી બરાબર 2 સેકન્ડ સમયે, એટલે 1 સેકન્ડ સમય અને 2 સેકન્ડ સમય, 1 2 3 4 અને 5 આપણે સમયના ભાગ કરી દઈએ તો ટી બરાબર 2 સેકન્ડ સમયે પહેલા તો આપણે વેગનું મૂલ્ય શોધવું પડે, બરાબર. અને પછી 6 7 8 9 અને 10 એટલે 6 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય શોધવું પડે. તો આપણે 2 થી 6 માટે અંતર શોધી શકીએ. આ 2 સેકન્ડ સમય અને આ 6 સેકન્ડ સમય. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ટી બરાબર 5 સેકન્ડ સમયે, ટી બરાબર 5 સેકન્ડ સમયે પરિસ્થિતિ છે વેગ બદલાઈ જાય છે, એટલે 2 થી 5 સુધી પ્રવેગિત ગતિ છે, એટલે વેગ વધે છે અને 5 પછી વેગ ઘટે છે. એટલે 2 થી 5 માટે આપણે પહેલા તો પ્રવેગ શોધીએ કે પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરે છે, અને પછી એના પરથી આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રો વાપરીને અંતર શોધીશું. સો ટી બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે સૌથી પહેલા કાપેલું અંતર S2 શોધવું હોય તો આપણે પ્રવેગ શોધવો પડે. પ્રવેગ શોધવા માટે આપણે આ રીતે લઈ શકીએ કે ટી બરાબર 0 સમયે વેગ 0 છે અને ટી બરાબર 5 સેકન્ડ સમયે વેગ 12 છે. હવે ધ્યાનથી સાંભળો, 0 થી 5 માટે આપણે પ્રવેગ શોધીએ તો 0 થી 5 માટે પ્રવેગ સેમ જ છે, બરાબર. એટલે 2 માટે પ્રવેગ કેમ નહીં? તો 2 માટે પ્રવેગ એ જ 0 થી 5 માટેનો પ્રવેગ છે. સો પ્રારંભિક ઝડપ u બરાબર 0 થઈ જશે ટી બરાબર 0 સમયે, અને ટી બરાબર 5 સેકન્ડ સમયે ઝડપ v બરાબર 12 મીટર પર સેકન્ડ. આલેખ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આપણી પાસે પ્રારંભિક ઝડપ છે, અંતિમ ઝડપ છે, અને એના માટેનો સમય ટી બરાબર 5 સેકન્ડ છે. એટલે સૂત્ર આપણે લગાવીશું v બરાબર u પ્લસ એટી નો ઉપયોગ કરીને પ્રવેગ એ શોધીશું. એટલે ગતિના પ્રથમ સમીકરણ પરથી આપણે લખી શકીએ v બરાબર u પ્લસ એટી. એમાં v ની જગ્યાએ આપણે લખીએ છીએ 12, u બરાબર થશે 0, એ બરાબર આપણે શોધવાનું છે અને ટી નું મૂલ્ય થશે 5 સેકન્ડ. એટલે એ બરાબર થશે 12 ભાગ્યા 5 એટલે 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ આપણને મળ્યો 0 થી 5 સેકન્ડના સમયગાળા માટે. હવે 0 થી 5 સેકન્ડના સમયગાળા માટે આપણને પ્રવેગ મળી ગયો. હવે આપણે
શોધવાનું છે 2 થી 5 માટે અંતર, કારણ કે 2 થી એકચ્યુઅલમાં 2 થી 6 માટે શોધવાનું છે, પણ આપણે 2 થી 6 ના બે ભાગ પાડવા પડશે, 2 થી 5 અને 5 થી 6, કારણ કે 2 થી 5 માં પ્રવેગિત ગતિ થાય છે અને 5 થી 6 માં પ્રતિ પ્રવેગી ગતિ થાય છે, માટે આપણે બે ભાગ પાડીશું. હવે આપણે 2 થી 5 સેકન્ડ માટે અંતર ગણવા માટે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીશું. એટલે આને હું જવા દઉં છું અને ધ્યાનથી જુઓ તો આ પરિસ્થિતિ થશે કે ભાઈ જો આપણે 2 થી 5 સેકન્ડ માટે, એટલે 2 થી 5 સેકન્ડ એટલે 3 સેકન્ડ થઈ, ટી બરાબર 2 સેકન્ડ થી ટી બરાબર 5 સેકન્ડ, એટલે સમયગાળો ટી બરાબર 3 સેકન્ડ થાય. બરાબર. હવે અંતર ગણવું હોય તો આપણે સૂત્ર વાપરીએ, અંતર s બરાબર અથવા x બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. u પ્રારંભિક વેગ છે. હવે પ્રારંભિક સમય આપણે ગણવાનું છે ક્યાંથી ક્યાં, તો કે 2 થી 5 માટે, તો ટી બરાબર 2 સેકન્ડનો જે સમય છે એ પ્રારંભિક સમય થઈ જાય, એટલે યુ જે છે એ ટી બરાબર 2 સેકન્ડનો સમય થશે. સમય 3 સેકન્ડ થાય, ટી ની જગ્યાએ 3 લખાય. પ્રવેગનું મૂલ્ય આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે અને સમય ટી ની જગ્યાએ આપણે 3 લખીશું. એટલે અંતર શોધવા માટે ટી બરાબર 2 સેકન્ડનો વેગ આપણને ખબર નથી, ટી ની જગ્યાએ 3 લખવાનું છે અને પ્રવેગનું મૂલ્ય આપણને ઓલરેડી ખબર છે. સૌથી પહેલા આપણે ટી બરાબર 2 સેકન્ડ માટે નો વેગ શોધીએ. ટી બરાબર 2 સેકન્ડ માટેનો વેગ શોધવા માટે શું કરીશું એ ધ્યાનથી જુઓ. હવે ટી બરાબર 2 સેકન્ડ બાદ તેની ઝડપ v1 હોય તો v1 બરાબર u પ્લસ at સૂત્ર વાપરીએ. હવે 2 સેકન્ડમાં u પ્રારંભિક 0 થી 2 નો ગણતરી કરીએ છીએ, એટલે u બરાબર આપણે 0 લઈશું. ધ્યાનથી સાંભળજો, બે અલગ અલગ વસ્તુ છે. 2 થી 5 ની ગણતરી અલગ છે, 0 થી 2 ની ગણતરી અલગ છે. પહેલા તો 2 સેકન્ડ આગળ વેગ શોધવો છે અને 2 સેકન્ડનો વેગ એટલે અંતિમ વેગ, તો પ્રારંભિક વેગ 0 લઈ લઈએ જે આપણને ખબર છે. તો u ની જગ્યાએ હું 0 લખું છું, a ની જગ્યાએ 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે શોધ્યું અને t બરાબર 2 સેકન્ડ થશે, એટલે v1 નું મૂલ્ય 4.8 મીટર પર સેકન્ડ થાય. આ v1 જે મળ્યો એ t બરાબર 2 સેકન્ડ આગળનો વેગ મળ્યો, એટલે t બરાબર 2 સેકન્ડ માટે વેગ v1 4.8 મીટર પર સેકન્ડ થશે. હવે 2 થી 5 ની ગણતરી આપણે કરીએ. સો t બરાબર 2 સેકન્ડ થી 5 સેકન્ડ સમયમાં કાપેલું અંતર s1 શોધવું હોય તો પ્રારંભિક ઝડપ જે છે u બરાબર 4.8 થાય, કારણ કે હવે શરૂઆત થાય છે 2 થી અને 5 ગણતરી પૂરી થશે, એટલે પ્રારંભિક ઝડપ એટલે 2 સેકન્ડ આગળની ઝડપ થશે. s1 બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, જેમાં પ્રારંભિક ઝડપ u નું જે મૂલ્ય છે એ v1 એટલે કે 4.8 મીટર પર સેકન્ડ થશે. ટી નું જે મૂલ્ય છે 3 સેકન્ડ થાય, કારણ કે 2 થી 5 માં જ ગણતરી કરવાની છે, એટલે 3 સેકન્ડ લઈને આપણે ગણતરી કરવી પડે. એટલે s1 બરાબર થશે u એટલે 4.8, ટી બરાબર 3 સેકન્ડ પ્લસ 1/2, a ની જગ્યાએ 2.4 ગુણ્યા 3 નો વર્ગ થશે. ગણતરી કરશો એટલે આ 14.4 પ્લસ 10.8 એટલે ટોટલ વેલ્યુ થશે 25.2 મીટર. બરાબર છે. s1 નું જે મૂલ્ય થશે એ 25.2 મીટર થશે. ક્લિયર? બરાબર. આ ખાસ કોન્સેપ્ટને ધ્યાનથી મગજમાં બેસાડો. અહીં આપણે 2 થી 5 સેકન્ડ માટે ગણતરી કરી, જે 25.2 મીટર મળે છે. હવે 5 થી 6 સેકન્ડની ગણતરી માટે આપણે આગળ જોઈએ. 5 થી 6 સેકન્ડની ગણતરીમાં AB વિભાગ આપણે જોવાનો છે, કારણ કે 6 સેકન્ડ વાળો જે ભાગ છે AB વિભાગમાં છે, AB વિભાગમાં પ્રતિ પ્રવેગી ગતિ થાય છે. આમ તો આલેખની સંમિતતા પરથી આપણે જોઈ શકીએ કે OA વિભાગનો જે ઢાળ હશે એ OA વિભાગનો ઢાળ જે એકચ્યુઅલી પ્રવેગ છે, કારણ કે V વિરુદ્ધ T નો જે આલેખ છે, V વિરુદ્ધ T ના આલેખ, સુરેખ આલેખ હોય તો એનો ઢાળ એ પ્રવેગ થાય. આ બધા પોઈન્ટ આપણે ઓલરેડી ભણી ગયા છે. સો વેગ વિરુદ્ધ સમય નો OA વિભાગનો જે આલેખ છે
એ OA વિભાગનો આલેખ ધન ઢાળ છે એટલે 2.4 પ્લસ આવે, અને AB વિભાગનો જે AB વિભાગ છે એનો ઢાળ ઋણ છે એટલે -2.4 થશે, બરાબર. એટલે AB વિભાગ માટે પ્રતિપ્રવેગ થાય છે, પ્રતિપ્રવેગનું મૂલ્ય -2.4 આવશે, આપણને ખબર જ છે, છતાં આપણે એકવાર ગણતરી કરી લઈએ. સો આલેખના AB ભાગમાં પ્રતિપ્રવેગી ગતિ માટે પ્રારંભિક ઝડપ 12 મીટર પર સેકન્ડ છે, કારણ કે AB વિભાગમાં પ્રારંભિક શરૂઆત થશે t બરાબર 5 સેકન્ડથી, બરાબર છે, એટલે 12 મીટર પર સેકન્ડ થશે. સમયગાળો આપણે 5 સેકન્ડનો લઈએ 5 થી 10 માટે, અને 10 આગળ વેગ 0 છે એટલે t બરાબર 10 ઓછા 5 5 સેકન્ડનો સમયગાળો લઈએ છે, અને અંતિમ ઝડપ v2 બરાબર 0 મીટર પર સેકન્ડ છે. 0 મીટર પર સેકન્ડ આપણે ગણીએ છીએ t બરાબર 10 સેકન્ડ સમયે, 10 સેકન્ડ સમયે ઝડપ, સમયે ઝડપ 0 થી 10 લેવા પાછળનો હેતુ એ છે આપણે અંતર 0 થી 5 માટે જ ગણવાનું છે, પણ પ્રતિપ્રવેગ 0 થી 10 માટે એટલા માટે ગણીએ છીએ કે સોરી પ્રતિપ્રવેગ 5 થી 10 એટલા માટે ગણીએ છીએ કે 5 સેકન્ડનો વેગ આપણને ખબર છે 12 અને 10 સેકન્ડનો વેગ ખબર છે 0, એટલે બંને વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણને ખબર છે, સમય ખબર છે, તો એના પરથી આપણને પ્રવેગ ખબર પડી જશે. તો ગતિના સમીકરણ પરથી v બરાબર u પ્લસ at, એમાં v2 u2 અને a2 લખેલું છે. 0 અંતિમ વેગ થશે 0, પ્રારંભિક વેગ થશે 12, પ્રવેગ આપણે શોધવાનો છે, સમય 5 સેકન્ડનો ગાળો છે, 5 થી 10 માટે 5 સેકન્ડ સમયગાળો થશે, અને માટે પ્રવેગ જે છે એ -12 ભાગ્યા 5 એટલે -2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. મેં તમને કીધું એમ OA વિભાગમાં ધન પ્રવેગ છે, જ્યારે AB વિભાગમાં ઋણ પ્રવેગ છે, એ આલેખનો ઢાળ ઋણ છે માટે પ્રવેગ ઋણ છે એવું કહી શકાય. હવે આ પ્રતિપ્રવેગ 2.4 લઈને આપણે 5 થી 6 સેકન્ડ ના સમયગાળા માટે, આ 6 લખેલું છે અહીંયા, 5 થી 6 સેકન્ડના સમયગાળા માટે આપણે ગણતરી કરીશું. સો t બરાબર 5 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન કણે કાપેલું અંતર આપણે જોઈતું હોય, ગણતરી કરવી હોય તો 5 થી 6 એટલે 1 જ સેકન્ડનો સમયગાળો થશે. s2 બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્રનો જ ઉપયોગ કર્યો છે. u ની જગ્યાએ પ્રારંભિક વેગ લખીશું આપણે 12 મીટર પર સેકન્ડ, 12 મીટર પર સેકન્ડ, સમયગાળો થશે 1 સેકન્ડનો, પ્લસ 1/2 પ્રવેગ થશે -2.4 ગુણ્યા 1 નો વર્ગ, એટલે s2 બરાબર થશે 12 ઓછા 2.4 ભાગ્યા 2 એટલે 1.2, અને તે વેલ્યુ આવશે 10.8 મીટર, એટલે કે t બરાબર 5 સેકન્ડ થી લઈને t બરાબર 6 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં કાપેલું અંતર 10.8 મીટર થશે, 10.8 મીટર થશે. 2 થી 5 નું આપણે અલગ શોધ્યું અને 5 થી 6 નું અલગ શોધ્યું, એવું અલગ શોધવા પાછળનો હેતુ શું હતો? અલગ શોધવા પાછળનો હેતુ હતો કે 2 થી 5 માં પ્રવેગિત ગતિ છે અને 5 થી 6 માં પ્રતિપ્રવેગી ગતિ થાય છે માટે, બરાબર. આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે 2 થી 5 માટે કુલ અંતર આપણને મળશે. હવે બંનેનો સરવાળો કરીને ટોટલ અંતર શોધી કાઢીએ. સો t બરાબર 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન કણે કાપેલું ટોટલ અંતર થશે s1 વત્તા s2. s1 જે છે એ 2 થી 5 સેકન્ડ માટે t બરાબર 5 સેકન્ડ માટે અંતર છે, બરાબર, અને s2 જે છે એ t બરાબર 5 થી t બરાબર 6 સેકન્ડ માટે અંતર છે, બરાબર. s1 નું જે મૂલ્ય છે એ 25.2 અને s2 નું મૂલ્ય 10.6 છે, અને માટે ટોટલ અંતર થઈ જશે 36 મીટર, એટલે 2 થી 6 સેકન્ડ દરમિયાન કાપેલું જે અંતર થશે 36 મીટર થાય. અને હવે સરેરાશ ઝડપ શોધવાની છે 2 થી 6 સેકન્ડ માટે. 2 થી 6 એટલે 4 સેકન્ડનો સમયગાળો થયો, અંતર ભાગ્યા સમય કરીને આપણે સરેરાશ ઝડપ શોધીશું. તો આ સમયગાળામાં કણની સરેરાશ ઝડપ થશે v એવરેજ બરાબર s ડિવાઇડેડ બાય અંતર ભાગ્યા સમય. અંતર છે 36 મીટર ભાગ્યા 4 સેકન્ડનો સમયગાળો થાય, 6 થી 2, 2 થી 6 નો સમયગાળો 6 ઓછા 2 4 સેકન્ડ થશે, જેનું મૂલ્ય 9 મીટર પર સેકન્ડ આવશે. સરેરાશ ઝડપ થઈ ગઈ 9 મીટર પર સેકન્ડ, બરાબર છે. તો અહીં આપણે આ દાખલો પૂરો કરીએ છીએ.
બીજી એક તમને હિન્ટ આપું, અહીંયા તમે જાતે ટ્રાય કરજો. આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કરીને પણ તમે આ મૂલ્ય શોધી શકો છો. 2 સેકન્ડ માટે અને 6 સેકન્ડ માટે વેગનું મૂલ્ય શોધી કાઢો અને આલેખ નીચે ઘેરાતા આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીને પણ તમે અંતર શોધી શકો છો. અને ક્ષેત્રફળ શોધવા માટે તમે આ ત્રિકોણ, આને નામ આપું છું ઓ, આ બિંદુ એ હતું, આ બી છે, આ સી છે, રાઈટ. ઓ આને નામ આપી દઈએ આપણે એમ અને એન. તો ત્રિકોણ ઓ એમ એન નું ક્ષેત્રફળ શોધી કાઢો અને આ બિંદુને નામ આપું છું ડી અને ઈ. તો ત્રિકોણ ડીબીઈ નું ક્ષેત્રફળ શોધી કાઢો અને બંને ક્ષેત્રફળ ટોટલ અંતર 60 આપણને જે મળ્યું ઓ એ બી નું ક્ષેત્રફળ એમાંથી બાદ કરી દો તો પણ તમને આ વચ્ચેનું ક્ષેત્રફળ મળી જશે, જેનું મૂલ્ય 36 મીટર જ આવશે. બરાબર. પછી અંતર ભાગ્યા સમય કરીને તમે સરેરાશ ઝડપ શોધી શકશો. આ તમારે જાતે ટ્રાય કરવાનું છે. બરાબર, સિમ્પલ છે. ઓકે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા ગણીશું.